જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો. મિત્રો, જે ધોરણ 10 પાસ છે તો એમના માટે એક ખુશખબર છે. ઇન્ડિયન પોસ્ટ ઓફિસમાં સારી એવી ભરતી જાહેર થઈ છે, 25,000 પ્લસ. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો, નોટિફિકેશન જાહેર થયું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, બરાબર, જીડીએસ સેક્શન માટે. અહીં તમે જોઈ શકો છો નોટિફિકેશન નંબર 17/12/2026, જીડીએસ ડેટ 20 ઓગસ્ટ 2026. તો ગ્રામીણ ડાક સેવક માટે, બરાબર, જેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્તર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્તર જગ્યાઓ અને ડાક સેવક માટે ભરતી જાહેર થઈ છે. રજિસ્ટ્રેશન અને ઓનલાઈન જે એપ્લિકેશન, બરાબર, અને જે એડિટ કરેક્શન માટે અહીં તમે જોઈ શકો છો, જેમાં ઓનલાઈન એપ્લિકેશન જે છે 31/8/2026થી 19/9/2026 સુધી ચાલુ રહેશે. એના પછી સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન અને ફી પેમેન્ટ 2/9/2026થી 21/9/2026 સુધી. અને રજિસ્ટ્રેશન એપ્લિકેશન ફી એટલે કે કરેક્શન, રજિસ્ટ્રેશનમાં કંઈ ભૂલ થઈ હોય એપ્લિકેશન ફોર્મમાં કે ઓનલાઈન ફીમાં, તો એ કરેક્શન વિન્ડો ખુલશે 23/9/2026થી 24/9/2026, બરાબર. તો તમામ વિગતો અહીં આપેલી છે નોટિફિકેશનમાં. આ નોટિફિકેશન તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. મિત્રો, તો વાત કરીશું તેના વિશે ડિટેલમાં. અહીં તમામ વિગત આપેલી છે. બ્રાન્ચ પોસ્ટ માસ્તર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક. અહીં જોઈ શકો છો જે કેટેગરી, એનો પગાર ધોરણ. તો બ્રાન્ચ પોસ્ટ માસ્તર માટે 12,000થી 29,380, અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્તર અથવા તો ડાક સેવક 10,000થી 24,470. એજ લિમિટની વાત કરીશું તો મિનિમમ એજ લિમિટ છે 18 વર્ષ અને મેક્સિમમ છે 40 વર્ષ, બરાબર. અને જે અનામત કેટેગરીના ઉમેદવારો માટે જે મળવાપાત્ર છે, એસસી એસટી ઓબીસી મિત્રો, એસસી અને એસટી માટે 5 વર્ષ છે, ઓબીસી માટે 3 વર્ષ છે. ઇકોનોમિકલી વીકર એટલે કે ઈડબ્લ્યુએસ માટે એજ રિલેક્શન નથી. જે પીડબ્લ્યુબીડી, જે પર્સનલ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી માટે 10 વર્ષ છે છૂટછાટ, અને પીડબ્લ્યુબીડી ઓબીસી માટે 13 વર્ષ છે, અને એસસી એસટી માટે 15 વર્ષ છે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીશું તો મિત્રો, જે અહીં તમે જોઈ શકો છો કે શૈક્ષણિક લાયકાત તો ઉમેદવાર માન્ય ધોરણ 10 પાસ એટલે કે એસએસસી પાસ હોવો જોઈએ, સાથે ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ કરેલો હોવું જોઈએ. પછી લોકલ લેંગ્વેજ એટલે કે સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવારે ધોરણ 10 સુધી સંબંધિત જે પોસ્ટર સર્કલની સ્થાનિક ભાષા જેમ કે ગુજરાત માટે ગુજરાતી ભણેલી હોવી જોઈએ. અહીં તમે જોઈ શકો છો સ્પેશિયલ પ્રોવિઝન ઇન રિસ્પેક્ટ ટુ નોલેજ ઓફ ધ લોકલ લેંગ્વેજ, બરાબર. તો જે તે સ્ટેટ વાઇઝની તમને એનું નોલેજ હોવું જોઈએ. એના પછી વાત કરીશું અધર ક્વોલિફિકેશન, તો નોલેજ ઓફ કોમ્પ્યુટર, નોલેજ ઓફ સાયકલિંગ અને એક્વાઇડેડ મીન્સ ઓફ લાઇવલીહુડ, બરાબર. તો એ વધારાનું જે તમારે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, સાયકલ ચલાવતા આવડતું હોવું જોઈએ, અને જે બીજું અન્ય જેને મતલબ કે એને રિલેટેડ, બરાબર, જેમાં તમને ડિઝીલોકર એકાઉન્ટ વિશે પણ તમને એનું નોલેજ હોવું જોઈએ. રિઝર્વેશન એસસી એસટી માટે મળવાપાત્ર છે જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે. એના પછી વાત કરીશું આગળ જે પસંદગી પ્રક્રિયા, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો, જેમાં અહીં એપ્લિકેશન કઈ રીતે કરવાનું છે. તો હાઉ ટુ એપ્લાય, તો એપ્લિકેશન આર ટુ બી સબમિટેડ ઇન ધ ઓનલાઈન મોડ ઓનલી એટ ધ જે ઇન્ડિયન post.government અથવા તો જીડીએસ online.engagement, બરાબર. તો એના પર જઈને તમારે જે છે એપ્લાય કરવાનું રહેશે. સિલેક્શન ક્રાઇટેરિયા કઈ રીતે છે, તો જે છે મેરિટ લિસ્ટ, જે તમારો ધોરણ 10ના બેઝ પર મેરિટ લિસ્ટ જાહેર થશે, એના પ્રમાણે તમને તમારા ગ્રેડ પ્રમાણે અથવા તો જે તમારા મેરિટ છે એના આધારે તમને જે છે પસંદગી થશે. હવે મિત્રો, અહીં એના પછી વાત કરીશું જે તમારે મહત્ત્વના ડોક્યુમેન્ટ કયા છે. 2 સેટ ઓફ સેલ્ફ એટેન્ડેડ ફોટો કોપીઝ ઓફ સબમિશન, બરાબર. તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અહીં તમે આપેલું છે. માર્કશીટ છે, આઈડેન્ટિફાઈ પ્રૂફ,
કાસ્ટ સર્ટિફિકેટ જેને લાગુ પડે PWBD સર્ટિફિકેટ, EWS સર્ટિફિકેટ, ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ, ડેટ ઓફ બર્થ પ્રૂફ, બરાબર. આટલા તમારે જે છે સર્ટિફિકેટ રાખવાના રહેશે. બીજી અન્ય વિગતો આપેલી છે મિત્રો. અહીં જે છે આપેલું છે, જે ફોર્મ આપેલા છે, રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એની પણ માહિતી આપેલી છે, બરાબર. એના પછી મિત્રો જે વાત કરીશું, જે સત્તાવાર વેબસાઇટ છે એના ઉપર તમે જે છે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અને જે છે ફી તો જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા છે, અને SC ST PWD અને ટ્રાન્સજેન્ડર માટે ફી ભરવાની નથી, નિઃશુલ્ક છે. બીજી તમામ અહીં વિગતો આપેલી છે. આ નોટિફિકેશન તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે મિત્રો. તો મિત્રો આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ન કરતા, અને જો સમયસર OTR વન ટાઈમ રજિસ્ટ્રેશન પૂર્ણ કરી લેજો. જો તમને ફોર્મ ભરવામાં કે અન્ય કોઈ બાબતમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરીને તમે જે છે તમે જણાવી શકો છો, બરાબર. તમામ અહીં વિગતો જોઈ શકો છો, જેની સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપેલી છે. જે અહીં તમે જોઈ શકો છો, ગુજરાત માટે આપણે ગુજરાતી ભાષા રહેશે. એમાં ગુજરાતી ભાષામાં તમારે પરીક્ષા આપવાની રહેશે. સોરી મિત્રો, ગુજરાતી તમારે હોવી જોઈએ, બરાબર. એનો લોકલ ભાષા, આમાં પરીક્ષા નથી, ડાયરેક્ટ સીધી ભરતી છે. દાદરા નગર હવેલી, દમણ અને દીવ પણ એમાં સમાવેશ થઈ ગયો છે. લિસ્ટ ઓફ લોકલ લેંગ્વેજ ફોર ધ GDS માટે, બરાબર. તો અહીં તમામ રાજ્ય સ્ટેટ લેવલમાં આપેલી છે કે કઈ સ્ટેટ માટે કયા જે ભાષાઓ છે, બરાબર. અહીં અલગ અલગ ફોર્મ આપેલા છે મિત્રો, જે તમે ડિટેલમાં ચેક કરી શકો છો. જે નોટિફિકેશન તમને મળી જશે, બરાબર. તો મિત્રો આશા રાખીએ છીએ તમામ માહિતી તમને મળી ગઈ. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા.